કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જશો. આજે આપણે બનાવશું દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા એક કુકરમાં તુવેરની દાળ અને પાણી નાખી અને પછી એમાં આપણે હળદર ને મીઠું નાખશું. પછી આપણે એને બરાબર હલાવી લઈશું અને આપણે એને 3-4 સીટી પડવા દઈએ ત્યાં લગી આપણે એને બાફી લઈશું. દાળ બફાઈ ગયા પછી એક બાઉલમાં આપણે ઘઉંનો લોટ અને તેલ ને ચટણી, હળદર, જીરું, મીઠું નાખી બરાબર હલાવી લઈશું. ને પછી એમાં થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લઈશું. અહીંયા મારો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક લુવો લઈ અને આપણે એને રોટલી વણી લઈશું. રોટલી આપણે પતળી લઈશું. પછી જો એમાં રોટલી વળી ગઈ એટલે હવે આપણે એમાં કટ આપી દઈશું. મેં અહીંયા ડાયમંડ કટ આપી દીધો છે, તમે ચોરસ પણ આપી શકો છો. મારો અહીં કટ અપાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે એક તપેલામાં તેલ નાખી એમાં રાઈ, લીમડો અને હિંગ નાખશું અને પછી એમાં તમાલપત્ર, તજ, બાજિયા અને સુકલ લાલ મરચાં પણ નાખી દઈશું. અને હવે એમાં આપણે નાખશું મરચાં અને ટમેટાં. પછી આપણે એને બરાબર હલાવી લઈશું અને હવે આપણે એમાં થોડુંક આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને થોડીક એવી હળદર પણ નાખી અને થોડીક વાર એને પાકવા દઈશું. અને પછી આપણે એમાં સિંગના દાણા પણ ઉમેરી દઈશું અને બાફેલી દાળ ઉમેરી અને થોડું એવું પાણી નાખી એમાં લાલ ચટણી અને આપણી બનેલી ઢોકળી નાખી થોડીક વાર એને પાકવા દઈશું. હવે આપણે અહીં દાળ ઢોકળી પાકી ગઈ છે એટલે હવે એમાં ધાણા અને લીંબુ નાખી અને એને થોડીક વાર ચડવા દઈશું અને પછી આપણે એક ડીશમાં કાઢી લઈશું. અહીંયા આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી રેસીપી કેવી ગમી? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ